બટેટા પૌવા છે ને બનીને થઈ ગયા છે તૈયાર અને ઉપરથી કે આવડા બધા એમ મીસું હોય ને તો મીસું એમ કે મમ્મી માં છે કે શિયાળા સ્પેશિયલ પાક છે ને બનીને તૈયાર થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડિયાલમાં 5:30 થઈ ગયા છે અને આજે જો મોડો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સાંજના 5:30 થયા છે અને મારે જો રસોઈમાં આજે બટેટા પૌવા બનાવવાના છે. જો આ બધી વસ્તુ કટ કરીને લઈ લીધી છે, ડુંગળી, ટમેટા, બટાકાઈ બાફીને પછી જો કટ કરી લીધા છે અને આ બધી મરચું ને આદુ ને એવું બધું ધાણા લીંબુ જે વસ્તુ જોઈએ ને બધી લઈ લીધી છે. અને પૌવાને જો પલાળવા છે ને તો પૌવાને પલાળી દઉં. જો ભાતિયામાં જ રાખ્યા છે એટલે પાણી છે ને એમાં સરસ નીતરી જાય એટલે થોડીક વાર આને આપણે રહેવા દઈ, પાણી નીતરી જાય એટલે એકદમ પોતા આમ સરસ આપણે જેવા જોઈએ ને એવા પરફેક્ટ દઈએ. એમ તો આપણે 2 વખત ધોઈ નાખીએ કેમ કે આવલાવ હોય એમ થોડાક ડોરવાળા, તો આપણે 2 વખત એક પાણી ધોઈ નાખ્યા, પાછા આજે 1 વખત ધોઈ નાખીએ અને પછી આપણે એનો વઘાર કરી નાખીએ. તેલ ગરમ મૂકી દીધું, તેલ સરસ આવી ગયું છે, આપણા પૌવા સરસ જો પડી ગયા છે અને બાકી બધી વસ્તુ તો આપણી જો અહીંયા તૈયાર જ છે. બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને તેલ જો આવી જ ગયું છે એટલે આપણે વઘાર કરી નાખીએ. જો ડુંગળીનો આપણે વઘાર કરી નાખ્યો છે અને હવે ટમેટા એક વઘારમાં નાખી દઈએ અને થોડીક વાર ચડવા દઈએ પછી આપણે એમાં બટાકા નાખીએ. તો જો હવે આપણે ટમેટા ડુંગળી છે ને સરસ મજાના ચડી ગયા ને એટલે આપણે આમાં હવે જો બટાકા નાખી દીધા. આપણા બટેકા મેચ થઈ જાય, સરસ મજાના મેચ કરી દઈએ પછી થોડીક વાર ચડી જાય ને પછી આપણે એમાં પૌવા એડ કરીએ. અને અમે તો જો બટેકા પૌવા આમ જ બનાવીએ છીએ. તમે કેમ બનાવો છો કોમેન્ટમાં કહેજો. તો આને 2 મિનિટ જ આપણે ચડવા દઈએ પછી પૌવા પણ નાખી દઈએ એટલે સરસ મિક્સ થઈ જાય. જો આપણા મસ્ત બટેટા પૌવા છે ને બનીને થઈ ગયા છે તૈયાર અને ઉપરથી જો આપણે લીલા ધાણા નાખી દીધા. અને અત્યારે તો શિયાળામાં તાજા ધાણા હોય એટલે એની સુગંધ બહુ મસ્ત આવે એટલે ધાણા આપણે નાખી અને મિક્સ સરસ કરી દઈએ અને પછી ઢાંકીને મૂકી દઈએ. ને હજી તો જો ચટણી કરવી બાકી છે, તો પહેલાં ખાલી પૌવા વઘારી નાખ્યા. હું કહું પછી ચટણી છે ને પાછળથી કરી દઈ, પ્રિન્સભાઈને કહું એટલે હવે પાછળથી છે ને હવે આપણે આ તો બની ગયા છે એટલે ચટણી કરી નાખીએ. આપણે બટેટા પૌવા તો બનીને તૈયાર થઈ જ ગયા છે અને મેં કીધું એમ કે ચટણી હજી બાકી છે એટલે ફટાફટ ચટણી બનાવી નાખું અને પછી હજી બાજરાના રોટલા કરવાના બાકી છે. કેમ કે હું ઘણી વખત કહેતી હોય કે મારા પપ્પાને આવું કંઈ ઓછું ખાઈએ એમ એટલે એના માટે આપણે રોટલા તો બનાવવા જ પડે. એટલે પછી એ તો કદાચ દહીં પડ્યું હોય તો દહીંને રોટલો ખાઈ લઈએ, પણ બાજરાનો રોટલો તો બનાવવો જ પડે એમ. એટલે હવે ચાને મૂકી દઈએ અને પહેલાં બાજરાનો રોટલો બનાવી લઉં પછી ચટણી બનાવો. હજી જમવાનું તો બાકી છે. દાદા મિસુ ટ્યુશનમાંથી આવી જાય, ટ્યુશનમાં જાય છે એટલે ચાલો આપણે એને ઢાંકી અને ઓલા રસોડામાં મૂકી દઈએ અને પછી 2 રોટલા ફટાફટ બનાવી નાખીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે જો સવારમાં હું અહીં વાડી આવી ગઈ છું. જો આજે તો અમારે અહીંયા બાજુમાં લગ્ન છે ને એટલે જમવા જવાનું હતું. લગ્નની સિઝન તો ચાલુ થઈ ગઈ છે એટલે બધે જમવા જવાનું ને એવું તો હોય જ. એટલે જો જમવા જવું હતું તો તૈયાર થઈને પછી જ હું અહીંયા આવી. કેટલા ટાઈમથી અહીં વાડીએ નહોતી આવી ને તો હું વાડીએ આટો મારી આવું, કંઈ બીજું કંઈ કામ નહોતું, રસોઈ ન બનાવવાનું એટલે થોડુંક કામ નીકળી જાય એમ. તો જો અત્યારે તો ઘડિયાળમાં 10 થઈ ગયા છે તો અહીંયા માતાજીના આપણે દર્શન કરી લઈએ, દીવા કરી લઈએ અને પછી વાડીએ જઈ આવીએ અને આટો મારી આવીએ. તો જો માતાજીના દર્શન કરીને ભેહુંને થોડીક નીણ નાખી દીધી કેમ કે નકર તો બધા જે વાડી આવે એ નાખી દે, પણ આજે હું આવી છું તો હું કહે અત્યારે હું નાખી દઉં બીજા કોઈને ધક્કો નહીં એમ. તો જો ભેહુંને નીણ નાખી દીધી છે. પછી જો અહીં ખેતરમાં આવી ગઈ તો ઘઉં તો જો એકદમ નાના હતા ને ત્યારે હું વાડીએ આવી હતી. પાછો વચ્ચે મહિનો દિવસ હોઈ ગયો ને ત્યાં તો જો આવડા મોટા થઈ ગયા છે કે આવડા બધા એમ. મીસું હોય ને તો મીસું એમ કહે કે મમ્મી મારા જેવડા થઈ ગયા છે એમ ને બહુ મસ્ત. જો થોડોક ટાઈમ થાય ને તો સરસ અંદર દાણા તો થઈ ગયા છે. પછી આપણે ઘઉંનો ભોગ બનાવશું કે જે બનાવતા હોય એને તો ખબર હોય કે આ લીલા ઘઉં એનો ભોગ સરસ ભાવે એમ સરસ બને. તો મસ્ત છે આપણા ઘઉં છે સરસ એકદમ થઈ ગયા છે મોટા, પણ હજી થોડાક પાછળ વાવ્યા હતા ને એટલે હજી પાકવામાં થોડીક વાર છે. અમુક જેને વહેલા વાવેલા હોય ને એને કદાચ પાક ઉપર આવી ગયા હોય, પણ અમારે તો શું કહેવાય વરસાદ હતો એટલે મોડા વવાણા હતા. તો અને બહુ મસ્ત છે એકદમ સરસ છે કે કંઈ રોગે ન થાય અને કંઈ નહીં એકદમ લીલાછમ છે. જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મારે આજે ઢેફલી બનાવવાની છે. ઘઉંના જાડા લોટની છે. આપણે ઘણા સુખડી કહેતા હોય, ઘણા પાક કહીએ કે કોઈ ગુંદ વધારે નાખે તો ગુંદર પાક કે એમ અલગ અલગ બધા એના નામ હોય, પણ શિયાળા સ્પેશિયલ ઢેફલી આજે આપણે બનાવવાના છીએ. અને જો અત્યારે શિયાળામાં તો બધું એવું બધું બધા બહુ બનાવતા જ હોય. તો જો અહીંયા વાટકાની મદદથી રોટલો ગોળ લઈ લીધો છે અને આ 2 વાટકા જેટલો લોટ લીધો છે. અને અહીં જો બધા એમાં નાખવાના કાજુ બદામ ને એવા મસાલા લઈ લીધા છે, ટોપરું, અને અહીંયા જો ગુંદ લઈ લીધો છે. ઘી જો આપણે એના પ્રમાણમાં આટલું ઘી લીધું છે
અને ઘી ગરમ થઈ જાય ને પેલા આપણે ગુંદ તળી લઈએ, અને ગુંદ તળી અને પછી આપણે લોટ શેકી લઈએ, અને પછી આગળની બધી પ્રોસેસ કરીએ એમ. અને જો 5 તો થઈ ગયા છે તો રસોઈનો ટાઈમે થઈ ગયો છે, તો હું પહેલાં બનાવી લઉં. 2 દિવસથી વિચાર કરતી હતી કે આજ વારો આવ્યો બનાવવાનો એમ, તો બનાવી લઉં અને પછી આપણે રસોઈ બનાવીએ. તો જે આપણો ગુંદર તો સરસ મજાનો તરાઈ ગયો છે, ગુંદ આપણે તરી લીધો છે અને લોટ શેકવાનું કામ ચાલુ કરી દીધું છે. તેમાં ઘી નાખી અને સરસ આપણે લોટ શેકી લઈએ. લોટ સરસ શેકાઈ જાય ને પછી નીચે ઉતારીને આપણે એમાં ગોળ નાખશું. નકર આમાં ઉપર જોઈને જો આપણે ગેસ ચાલુ અને ગોળ નાખીએ ને તો એકદમ કડક થઈ જાય. એટલે નીચે બસ સરસ શેકાઈ જાય ને પછી નીચે ઉતારી અને આપણે બધા જે આપણા ડ્રાયફ્રૂટ છે ને નાખી દઈશું, પછી ગોળ એમાં એડ કરશું. તો આપણો લોટ છે ને સરસ મજાનો છે, એકદમ શેકાઈ ગયો છે અને કલર જો એકદમ કોફી જેવો આમ થઈ ગયો છે સરસ. પણ જો હવે એને આપણે નીચે ઉતારી અને હજી કઢાઈ એકદમ ગરમ હોય એટલે થોડીક વાર આપણે એને હલાવી લઈએ, અને સહેજ ઠંડો થઈ જાય ને પછી આપણે એમાં ગોળ નાખીએ. કેમ કે એકદમ આમ ગરમ હોય ને ગોળ નાખીએ ને તો એકદમ કડક ટેફલી થાય, અને થોડીક વાર ઠરવા દઈએ ને પછી નાખીએ ને તો સરસ મજાનો એકદમ પોચો થઈ જાય એમ. તો હવે આપણે બધા જો મસાલા છે ને આપણે નાખી દઈએ, થોડા થોડા નાખીએ ને થોડું થોડું છે ને આપણે ઉપરથી નાખશું. જે આપણે બધા ડ્રાયફ્રૂટ છે ને એમાં સરસ મિક્સ કરી દીધા, અને પછી જે આપણે ગોળ લીધો હતો ને ગોળ આમાં એડ કરી દઈએ. અને હજી તો જો ગરમ ગરમ જ છે ને એટલે સરસ એકદમ થઈ જાય. ગોળ છે ને એમાં મિક્સ થઈ જાય, અને આપણે નીચે ઉતારી નાખ્યો ને એટલે એકદમ કડક નહીં થાય. તો મસ્ત જો આપણો આ પાક છે કે શિયાળા સ્પેશિયલ પાક છે ને બનીને તૈયાર થઈ ગયો છે. અને ઉપરથી જો આપણે જે ડ્રાયફ્રૂટ રાખ્યા હતા ને એ ઉપરથી સરસ મજાનામાં એડ કરી દીધા, અને થોડાક આપણે વાટકાથી હરખા કરી એટલે અંદર સરસ મેશ થઈ જાય. અને પછી થોડીક વાર આપણે એને ઠંડુ થવા દઈએ, પછી આપણે ચાકાની મદદથી સરસ મજાની ઢેફલી પાડી લઈએ. એટલે આપણી શિયાળા સ્પેશિયલ ઢેફલી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે પણ એક વખત જરૂર બનાવજો, બહુ મસ્ત બને છે અને સરસ ભાવે. અત્યારે તો આપણે ગુંદ ને એવું નાખીને બનાવીએ ને એટલે બહુ મસ્ત થાય છે. સરસ જો આપણી ઢેફલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મસ્ત જો થોડીક વાર આપણે ઠરવા દીધો ને એટલે એકદમ સરસ ઢેફલી પડે ને એવો સરસ તૈયાર થઈ ગયો છે. અને આપણે સરસ મજાની ઢેફલી પાડી લીધી છે, અને બહુ મસ્ત. હજી શેક ઠંડો થવા દે એટલે આપણી ઢેફલી છે ને આપણે લઈએ ને આખી ઢેફલી છે એ ભાંગી ન જાય એમને. બહુ મસ્ત છે આપણે બનીને તૈયાર થઈ ગયો છે શિયાળા સ્પેશિયલ પાક આપણો ઢેફલી એમ. અને થોડીક વાર ઠંડી થઈ જાય ને પછી ઢેફલી પડી જાય એટલે આપણે એક ડબ્બામાં ભરી દઈએ.